તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસેનને કઈ થતું નહીં. અત્યારે કોણ તપસ્વી તપ કર્યો, આખું મારું ઇન્દ્રસેન ડોલાઈ રહ્યો છે. અરે લાવ મારી સમજાવી એના ટુકડા કરું. અરે નહીં નહીં નહીં, મારાથી પાપ કે હિંસા કરાય નહીં. અરે ચલ ગુરુ. હા, મને યાદ આવ્યું કે જયારે સર્વદેવ મળી અને ઇન્દ્રસેન જતું ત્યારે દેવ બ્રહ્માએ કહ્યું હતું કે હે દેવરાજ ઇન્દ્ર, જ્યાં શંકર પડેને યાદ કરજો. જો શંકરને બ્રહ્માને બોલાવું અને જાણું છું કોણ છે મૃત્યુ લોકમાં માની. ક્રોધ કરવાની જરૂર નથી. જેમ તમે ઇન્દ્ર બોલો એમ મારી જરૂર નથી. આ વિશે કોઈ જાણતો નથી. મારાથી મોટા વિઘ્ન મને કીધું સંકટ પડે તો યાદ કર્યો તો આ સંકટ એમનો બોલાવો. જાણતા તો જરૂર છે. બહુ સારું. નહીં દાદા, કઈ કરવાની જરૂર નથી. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ જ મારી વેટીપુરી ડોલે છે. આ વિશે હું પણ કઈ જાણતો નથી. મારાથી મોટા શંકરે કહે છે કે જયારે તમને સંકટ પડે ત્યારે કજે આ સંકટે એમને બોલાવો. બહુ સારું. અને ઇન્દ્રસેન પોતે કોણ લઈ લેવા માંગે છે? એમાં કઈ ક્રોધ કરવાની જરૂર નથી. એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. એટલે કાંઈ તમારા ઇન્દ્રસેનની પડી નથી.